ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. આપણે આગળના લેક્ચરની અંદર વસ્તી વિસ્ફોટ અને વસ્તી વૃદ્ધિ આ બે કન્સેપ્ટને સમજવાનો પ્રયત્ન કર્યો હતો અને એના સંદર્ભમાં મેં તમને હોમવર્ક પણ આપેલું. એ હોમવર્ક તમે બરાબર કર્યું હશે. તમે એ હોમવર્ક જો બરાબર કર્યું હશે તો તમારા મનમાં એક પ્રશ્ન ચોક્કસ થયો હશે કે ભારતમાં વસ્તી વૃદ્ધિની સમસ્યા આટલી બધી વિકટ છે, તો એવા કયા કારણો છે કે જેને કારણે ભારતમાં વસ્તી વિસ્ફોટની સમસ્યા છે એ સર્જાય છે. તો આજે આપણે પરીક્ષાની દ્રષ્ટિએ પણ ખૂબ અગત્યનો એવો એક ટોપિક ભણવા જઈ રહ્યા છે, જે તમને 1 માર્કમાં, 2 માર્કમાં, 3 માર્કમાં કે 5 માર્કમાં એક યા બીજી રીતે પૂછાય છે. તો એ ભારતમાં વસ્તી વૃદ્ધિ માટેના કયા કારણો જવાબદાર છે? તો મુખ્યત્વે 2: જન્મદર અને મૃત્યુદર. જન્મદર અને મૃત્યુદર આ બે કારણોને સમજીએ એ પહેલા હું તમને એક બાબત સ્પષ્ટ કરી દેવા માંગુ છું. આમ તો મેં તમને 11માં એક યા બીજી રીતે આ વાત કહી હશે કે કોઈ પણ દેશ જ્યારે આર્થિક વિકાસના શરૂઆતના તબક્કામાં હોય ત્યારે એ દેશમાં જન્મદર અને મૃત્યુદર બંને ઊંચા હોય છે અને એને કારણે જેટલા માણસો જન્મે છે એટલા જ પ્રમાણમાં માણસો મૃત્યુ પામે છે અને એને કારણે જન્મદર અને મૃત્યુદર બંને ઊંચો હોવા છતાં વસ્તી વૃદ્ધિ છે એ નિયંત્રિત રહે છે અને એટલે વસ્તી વૃદ્ધિનો પ્રશ્ન છે એ ઊભો થતો નથી. પરંતુ આર્થિક વિકાસની સાથે એ દેશ બીજા તબક્કામાં પ્રવેશે છે. એની સાથે આંતરમાળખાકીય સુવિધામાં વધારો થાય છે અને એને કારણે મૃત્યુદર છે એ ઝડપથી ઘટે છે. પરંતુ એની સામે જન્મદરની અંદર જોઈએ એટલો ઘટાડો થતો નથી. એટલે જન્મદર છે એ પ્રમાણમાં ઊંચો રહે છે અને મૃત્યુદર છે એ પ્રમાણમાં નીચો રહે છે અને આ પરિસ્થિતિને કારણે વસ્તી વિસ્ફોટ જેવી સ્થિતિ છે એ સર્જાય છે. એટલે ભારત છે એ હાલ આ તબક્કામાં છે કે જેની અંદર જન્મદર છે એ ઊંચો છે અને મૃત્યુદર છે એ નીચો છે. એટલે આજે આપણે એ સમજવાના છીએ કે ભારતમાં ઊંચા જન્મદર માટે કયા કારણો છે એ જવાબદાર છે. પણ એ સમજીએ એ પહેલા બે શબ્દો અહીંયા આવ્યા, જન્મદર અને મૃત્યુદર. આ બે શબ્દોને આપણે સમજવાનો પ્રયત્ન છે એ કરીએ છીએ. સૌથી પહેલા આપણે જન્મદર એટલે શું એ સમજીએ. તો વર્ષ દરમિયાન દર 1000ની વસ્તી જન્મતા બાળકોની સંખ્યાને જન્મદર કહે છે. વર્ષ દરમિયાન દર 1000ની વસ્તીએ જન્મતા બાળકોની સંખ્યાને જન્મદર કહે છે. અહીંયા બે શબ્દો અગત્યના છે, વર્ષ અને 1000ની વસ્તી. ઘણા બધા વિદ્યાર્થીઓ એવું કહેતા હોય છે કે અમે તો બધું જ સાચું લખ્યું છે તોય અમારા માર્ક કપાઈ ગયા. પણ આવી નાની નાની ભૂલો છે એ થઈ જતી હોય છે. ઘણીવાર વર્ષ લખવાનું રહી જાય અથવા તો 1000 લખવાનું રહી જાય તો વ્યાખ્યા છે એ ખોટી પડે છે. એટલે આ વસ્તુનું ખાસ ધ્યાન રાખજો કે આ બંને શબ્દો છે એ વ્યાખ્યાની અંદર આવી જવા જોઈએ અને પરીક્ષાની અંદર 1 માર્કમાં વારંવાર જન્મદર અને મૃત્યુદર એટલે શું એવો પ્રશ્ન છે એ પૂછાતો હોય છે.
એટલે આપણે બરાબર એની ઉપર ધ્યાન રાખશું. ફરી એક વખત આપણે જોઈ લઈએ. વર્ષ દરમિયાન 10,000ની વસ્તી જન્મતા બાળકોની સંખ્યાને જન્મદર કહે છે. ક્લિયર છે ને? હા. હવે બીજો એક શબ્દ છે એ સમજી લઈએ, મૃત્યુદર. જન્મદર અને મૃત્યુદર બંનેની વ્યાખ્યા લગભગ સરખા જેવી છે. આપણે મૃત્યુદરને સમજવાનો પ્રયત્ન કરીએ. વર્ષ દરમિયાન 10,000ની વસ્તી મૃત્યુ પામતા લોકોની સંખ્યાને મૃત્યુદર કહે છે. ફરી એકવાર. વર્ષ દરમિયાન 10,000ની વસ્તીએ મૃત્યુ પામતા લોકોની સંખ્યાને મૃત્યુદર કહે છે. બંને વ્યાખ્યામાં એક જ જગ્યાએ તફાવત આવે છે. જન્મદરમાં જન્મતા લોકોની સંખ્યા અને મૃત્યુદરમાં મૃત્યુ પામતા લોકોની સંખ્યા. બાકી વ્યાખ્યા છે એ સરખી છે. એટલે એકદમ સહેલું છે, તમે યાદ રાખી શકો છો અને પરીક્ષાની દ્રષ્ટિએ અગત્યનો પ્રશ્ન છે. તો આ બે કન્સેપ્ટને અહીંયા સમજવાનો પ્રયત્ન કર્યો. એની ટેબલ અમે દોર્યું છે, એ આપણે સહેજ જોઈ લઈએ એટલે તમને ખ્યાલ આવશે કે ભારતમાં જન્મદર છે એ ઊંચો છે અને મૃત્યુદર છે એ નીચો છે. એ આંકડાઓ જે છે 1951 તો જન્મદર છે એ 39.9 છે. કેટલો છે? 39.9. અને એની સામે જો મૃત્યુદર કેટલો છે? 27.4. હવે 2011 ના આંકડા છે. જન્મદર છે એ કેટલો છે? 21.8. અને એની સામે જો મૃત્યુદર કેટલો ઓછો છે? 7.1. એટલે બંને વચ્ચે ડિફરન્સ છે એ તમે સમજી શકો છો. અને એને કારણે જ વસ્તીનું પ્રમાણ છે એ ભારતની અંદર વધારે જોવા મળે છે. અહીંયા એક બીજી બાબત પણ હું તમને સ્પષ્ટ કરવા માંગુ છું કે જન્મદર છે એ ટકાવારીનું માપ નથી. જન્મદર એ ટકાવારીનું માપ નથી, પરંતુ 10,000ની વસ્તી કેટલા લોકો જન્મે છે અને મૃત્યુદરમાં 10,000ની વસ્તીએ વર્ષ દરમિયાન કેટલા લોકો મૃત્યુ પામે છે એનું એ માપ છે એ દર્શાવે છે. તમારા પુસ્તકની અંદર જન્મદર અને મૃત્યુદર કઈ રીતે મેળવી શકાય એનું સૂત્ર પણ આપેલું છે. દાખલા તરીકે મૃત્યુદરની વાત આપણે જો કરીએ તો મૃત્યુદર બરાબર વર્ષ દરમિયાન મૃત્યુ પામતા લોકોની સંખ્યા છેદમાં કુલ વસ્તી ઇન્ટુ 1000. તો એ રીતે તમને મૃત્યુદર છે એ મળી જાય છે. એવી જ રીતે જન્મદર છે એ પણ મળી જાય છે. એનું સૂત્ર પણ તમારા પુસ્તકની અંદર આપેલું છે. જન્મદર બરાબર વર્ષ દરમિયાન જન્મતા બાળકોની સંખ્યા છેદમાં કુલ વસ્તી ઇન્ટુ 1000. આ રીતે તમે જન્મદર અને મૃત્યુદર છે એ મેળવી શકો છો. તો અહીંયા આપણે જન્મદર અને મૃત્યુદરનો સામાન્ય ખ્યાલ છે એ મેળવવાનો પ્રયત્ન કર્યો. હવે આ આટલી ચર્ચાને અંતે આપણને સમજાયું છે કે ભારતમાં જન્મદર છે એ ઊંચો છે. તો ભારતમાં ઊંચા જન્મદર માટે કયા કારણો જવાબદાર છે એ હવે અહીંયા આપણે સમજવું છે. તો એ 3 વિભાગમાં વહેંચી શકાય. ઊંચા જન્મદર ઉપર અસર કરતા જે પરિબળો છે એને સામાજિક પરિબળો, આર્થિક પરિબળો અને અન્ય પરિબળો. પરીક્ષામાં 5 માર્કના પ્રશ્નમાં વારંવાર આ પ્રશ્ન છે એ તમને પૂછાય છે. દાખલા તરીકે જન્મદર એટલે શું? જન્મદર ઉપર અસર કરતા સામાજિક પરિબળો સમજાવો. એવું 5 માર્કની અંદર પણ પૂછી શકાય, 3 માર્કની અંદર પણ પૂછી શકાય.
એક બીજી બાબત ઉપર હું તમારું ધ્યાન દોરવા માંગુ છું કે ઘણી વખત પેપર કાઢનાર સીધું એવું પૂછતા હોય છે કે ભારતમાં ઊંચા જન્મદર માટેના કારણો સ્પષ્ટ કરો. હવે એ કારણોની સંખ્યા છે એ વધારે છે. સામાજિક પરિબળો, આર્થિક પરિબળો અને અન્ય પરિબળો. તો એ બધા જ લખવા બેસો તો તમારું 100 માર્કનું પેપર છે એ પૂરું ન થાય. એટલે કેટલાક શિક્ષકો ખૂબ વ્યવસ્થિત રીતે સ્પષ્ટ પેપરમાં લખે છે કે 5 કારણો જણાવો. જો એવું લખ્યું હોય તો કોઈ પ્રશ્ન જ નથી, પણ જો તમને સીધું એમ પૂછ્યું હોય કે એના કારણો લખો કે સ્પષ્ટ કરો, તો બરાબર યાદ રાખો કે તમારે 5 કારણો જ લખવાના છે. કોઈ પણ 5, સામાજિકમાંથી, આર્થિકમાંથી કે અન્યમાંથી. જો એને ફક્ત એમ પૂછ્યું હોય કે ભારતમાં ઊંચા જન્મદર માટે કયા કારણો જવાબદાર છે, એની ચર્ચા કરો. આ રીતે પૂછ્યું હોય 5 જ કારણો આપણે દર્શાવવાના છે. કારણ આપણો પ્રશ્ન છે એ 5 માર્કનો છે, એટલે એક મુદ્દાનો 1 માર્ક. એ રીતે એની ગણતરી છે એ થતી હોય છે. એટલે આ વસ્તુ જો ધ્યાન રાખશો તો તમારું પેપર છે એ પૂરું થઈ જશે. ઘણા બધા વિદ્યાર્થીઓને આવું કર્યા પછી પણ ભૂલી જતા હોય છે અને એને કારણે બધા જ મુદ્દા લખવા જાય અને એવા સંજોગોમાં છેલ્લે એકાદો પ્રશ્ન લખવાનો જ રહી જાય એવું થતું હોય છે. એટલે એ ન થાય એ ખાસ આપણે ધ્યાન રાખવાનું છે. તો હવે મૂળ બાબત ઉપર આપણે આવી જઈએ. ભારતમાં ઊંચા જન્મદરના સામાજિક પરિબળો છે એને આપણે અહીંયા સમજવાનો પ્રયત્ન છે એ કરીએ છીએ. પહેલું છે સાર્વત્રિક લગ્ન પ્રથા. આપણા ભારતીય સમાજની અંદર વ્યક્તિ જન્મે છે ત્યારથી શરૂ કરીને મૃત્યુ સુધીની એની જે સાંસારિક યાત્રા છે એ દરમિયાન એને 16 સંસ્કાર કરવાના હોય છે. 16 સંસ્કાર એને કરવાના હોય છે. તમારા મનમાં પ્રશ્ન થશે એ વળી કયા? પણ હું અહીંયા નામ બોલીશ એટલે તમને બરાબર યાદ આવી જશે કે હા આ તો અમે પણ કરીએ છીએ. ઉદાહરણ દ્વારા આપણે એને સમજીએ. દાખલા તરીકે તમે ક્યારેક કોઈની જનોઈ વિધિમાં ગયા હશો અથવા તો તમારી પોતાની જનોઈ વિધિ છે એ થઈ હશે, તો એ પણ એક સંસ્કાર છે જેને યજ્ઞો પવિત્ર સંસ્કાર કહેવામાં આવે છે. એવી જ રીતે બાળકોને પહેલી વખત સ્કૂલમાં બેસાડવામાં આવે છે ત્યારે એક વિધિ કરવામાં આવે છે જેને ઉપનયન સંસ્કાર કહેવામાં આવે છે. યાદ આવ્યું? હા, તો આવા જુદા જુદા 16 સંસ્કારો કરવાના હોય છે. એમાંનો એક મહત્વનો સંસ્કાર એટલે લગ્ન સંસ્કાર. અને એવું માનવામાં આવે છે કે જો સ્વર્ગે જવું હોય તો આ 16 સંસ્કારો તો કરવા જ પડે. અને ભારતમાં તો બધાને સ્વર્ગમાં જવું જ છે, બરાબર? અને એટલે આ લગ્ન નામનો જે સંસ્કાર છે એ સંસ્કાર બધા જ કરે છે. લગભગ એક સર્વે પ્રમાણે ભારતમાં 98% સ્ત્રી પુરુષો લગ્ન ગ્રંથિથી જોડાય છે. અને એમાં પણ સ્ત્રીઓ માટે તો લગ્ન અનિવાર્ય છે. અને તમને ખ્યાલ હશે, તમે ગુજરાતી ભણો છો એટલે એક કહેવત છે, ડોસી કુંવારી ન મરે, મળે ને મરે. ફરી વાર બોલું છું, સાંભળો. ડોસી કુંવારી ન મરે એનો અર્થ એ થયો કે સ્ત્રી તો લગ્ન કર્યા વગરની હોય જ. એટલે કહેવાનો અર્થ એ છે કે આટલા મોટા પ્રમાણમાં ભારતની અંદર બધા જ લોકો
લગ્ન ગ્રંથિથી જોડાય છે. અને બહુ સ્વાભાવિક છે કે આ બધા જ દંપતીઓ દ્વારા ભારતની વસ્તીમાં વધારો થવાનો જ છે. તો સાર્વત્રિક લગ્ન પ્રથાને કારણે પણ ભારતની અંદર જન્મદર છે એ ઘણો ઊંચો છે અને એટલે વસ્તી છે એ વધે છે. આ એક પરિબળ છે, સામાજિક પરિબળ જોઈએ. હવે બીજું પરિબળ છે એ જોઈએ, નાની વયે લગ્ન, વિધવા પુનઃ લગ્ન. તમે લોકો સામાજિક વિજ્ઞાનની અંદર ભણીને આવો છો કે રાજા રામમોહન રાયના પ્રયત્નોને કારણે અંગ્રેજ શાસનકાળ દરમિયાન જ બાળ પ્રતિબંધક કાનૂન, બાળ લગ્ન પ્રતિબંધક કાનૂન છે એ અસ્તિત્વમાં આવ્યો હતો. પણ આ કાયદો હોવા છતાં આજે પણ નાની ઉંમરે લગ્નો ભારતમાં થાય છે અને એમાં પણ દીકરીઓને તો બહુ વહેલી પરણાવી દેવામાં આવે છે. અને નાની ઉંમરે દીકરીઓના લગ્ન થઈ જાય છે એને કારણે એ દીકરીઓનો પ્રજનન કાળ છે એ લાંબો થાય છે. તમારા મનમાં અહીંયા પ્રશ્ન થયો હશે કે પ્રજનન કાળ એટલે શું? તો આપણે એને સમજવાનો પ્રયત્ન કરીએ. સામાન્ય રીતે 13 કે 15 વર્ષની આજુબાજુ દીકરી કે છોકરી માતા બનવાની શારીરિક ક્ષમતા પ્રાપ્ત કરે છે અને લગભગ 49 વર્ષની વય સુધી એ માતૃત્વ ધારણ કરી શકે એવી શારીરિક ક્ષમતા ધરાવે છે. તો આ જે સમયગાળો છે એને આપણે પ્રજનન કાળ કહી શકીએ. સ્ત્રીઓનો પ્રજનન કાળ 15 થી 49 વર્ષની વય એ ભારતની સ્ત્રીઓ માટેનો પ્રજનન કાળ છે. પણ અપવાદ રૂપે આજે કેટલીક છોકરીઓ 13 વર્ષે પણ એ શારીરિક ક્ષમતા છે એ પ્રાપ્ત કરે છે. એટલે તમે 13 કે 15 વર્ષથી શરૂ કરીને 49 વર્ષ સુધીનો જે સમયગાળો છે એને ભારતીય સ્ત્રીઓ માટેના પ્રજનન કાળના સમયગાળા તરીકે ઓળખાવી શકે. એટલે નાની ઉંમરે લગ્ન થાય એને કારણે પ્રજનન કાળ છે એ લાંબો થાય છે. આપણે એમ કહ્યું કે 15 વર્ષથી શરૂ થઈને 49 વર્ષ એ સ્ત્રીઓનો પ્રજનન કાળ છે. ભારતીય સ્ત્રીઓનો પ્રજનન કાળનો સમયગાળો છે. હવે માની લો કે કોઈ સ્ત્રીના 15 વર્ષે લગ્ન થાય છે તો 15 થી 49 વર્ષનો એનો સમયગાળો છે કેટલો થશે? તો 34 વર્ષ થશે. કેટલા થાય? 34 વર્ષ. એટલે એ છોકરી અથવા તો એ સ્ત્રી 34 વર્ષ સુધી બાળકોને જન્મ આપી શકે છે. માની લો કે કોઈ સ્ત્રી 25 વર્ષે લગ્ન કરે છે તો 25 થી 49 વર્ષ એનો પ્રજનન કાળ છે એ કેટલો થશે? તો 24 વર્ષ. એટલે કહેવાનો અર્થ એમ છે કે જેમ મોટી વયે લગ્ન કરે એમ પ્રજનન કાળ છે એ ઓછો થાય છે. એટલે એ ઓછા બાળકોને જન્મ આપશે. અને જેમ નાની ઉંમરે લગ્ન થાય છે એમ પ્રજનન કાળ છે એ લાંબો થાય છે. એટલે એ
વધારે બાળકોને જન્મ આપશે. અને બીજું કે નાની વયે લગ્ન થાય છે એટલે શિક્ષણ પણ લીધું હોતું નથી અથવા તો ઓછું હોય છે, એટલે કુટુંબ નિયોજનના કન્સેપ્ટને પણ એ લોકો સમજતા હોતા નથી અને એટલે એ વધારે બાળકોને જન્મ આપે છે. તો આ રીતે નાની વયે થતા લગ્નો છે એ પણ ઊંચા જન્મદરને પ્રોત્સાહન આપે છે. એની સાથે જ એક બીજો શબ્દ છે વિધવા પુનઃલગ્ન. તમને એ પણ ખબર છે કે ભારતમાં ઈશ્વરચંદ્ર વિદ્યાસાગરના પ્રયત્નથી વિધવા પુનઃલગ્નનો કાયદો છે એ પસાર થયો હતો અને આ કાયદાનો ઘણા બધા લોકોએ સ્વીકાર કર્યો છે. પહેલા નાની વયે દીકરીઓ વિધવા થતી તો એને વિધવા તરીકેનું જે જીવન છે એ વ્યતીત કરવું પડતું, પણ આજે નાની વયે કોઈ દીકરી જો વિધવા થાય તો એના પુનઃલગ્ન છે એ કરાવી દેવામાં આવે છે અને એને કારણે આવી સ્ત્રીઓ દ્વારા પણ વસ્તીમાં વધારો થાય છે. એટલે આ બે કાયદાઓને કારણે ભારતમાં જન્મદર છે એ ઊંચો જોવા મળે છે. ત્રીજું છે પરિબળ પુત્ર પ્રાપ્તિની ઘેલછા. તમે બધા જ જાણો છો કે આપણો ભારતીય સમાજ છે એ પુરુષ પ્રધાન સમાજ છે, એટલે પુત્રી કરતા પુત્રનું મહત્વ છે એ વધારે છે. ભારતમાં 3 કારણોને લીધે પુત્ર જન્મનું મહત્વ છે એ વધારે છે. અહીંયા આપણે જોઈએ. પહેલું છે પૂનામના નર્કમાંથી બચ્ચા છે. તમને ખબર હશે કે પૂનામ નર્કાત ત્રાયતે ઇતિ પુત્ર. પુત્રની વ્યાખ્યા જેમ છે કે પૂનામ નર્કાત ત્રાયતે ઇતિ પુત્ર, એટલે જે પૂનામના નર્કમાંથી મા બાપને બચાવે છે એ પુત્ર. અને બધા જ મા બાપને નર્કમાં જતા તો બચ્યું જ છે, સ્વર્ગમાં જ જવું છે. એટલે શું થાય છે તો કે મોટા ભાગના મા બાપ છે એ જ્યાં સુધી પુત્ર સંતાન ન થાય ત્યાં સુધી વધારે બાળકોને જન્મ આપવાનું ચાલુ રાખે છે અને એટલે ઊંચો જન્મદર છે એ જોવા મળે છે. એમ કહેવાય છે કે જો પુત્ર પિંડદાન કરે માતા પિતા તો જ માતા પિતા સ્વર્ગમાં જઈ શકે. આપણે કહેવું ન જોઈએ, પણ આપણને ખબર છે કે જીવતા ઘણા બધા પુત્રો માતા પિતાને પૃથ્વી ઉપર નર્ક દેખાડી દે છે. જોકે બધા એવા હોતા નથી, અપવાદ રૂપે કેટલાક કિસ્સાઓમાં આવું બનતું હોય છે, પણ આમ છતાં ભારતમાં પુત્ર સંતાનનું મહત્વ છે અને એને કારણે વધારે બાળકોને જન્મ આપવાનું વલણ છે એ વિકસે છે. બીજું છે વંશવેગ. ફરી પાછું આપણે કહેશું કે ભારતીય સમાજ છે એ પુરુષ પ્રધાન સમાજ છે અને એટલે વંશવેલો જે છે એ પુત્ર દ્વારા આગળ વધે છે. તમને કદાચ તમારા વડીલો છે એ કહેતા હશે અથવા તો તમારા કુટુંબની જે વંશાવલી છે એ તમારી પાસે બોલાવતા હશે. દાખલા તરીકે મને ખ્યાલ છે કે અમે નાના હતા ત્યારે મારા દાદી છે એ અમને આ પ્રકારે વંશાવલી છે એ અમારે બોલાવતા. દાખલા તરીકે મારા ભાઈના નામથી શરૂ કરે તો અહીંના શું જનકરાય, જનકરાય નટવરલાલ, નટવરલાલ ચુનીલાલ, ચુનીલાલ જમનાદાસ. આ રીતે આપણે જાણીએ છીએ કે આવી વંશાવલીનું વિશેષ બીજું કોઈ મહત્વ છે જ, પણ છતાં
એ જે વડીલો છે એના મનમાં એક એવો ખ્યાલ છે કે આ વંશવેલો છે એ આગળ ચાલવું જોઈએ, અટકી જવું જોઈએ નહીં. અને એને કારણે પુત્ર સંતાન છે એ હોવું જોઈએ. કારણ કે પુત્રી છે એના લગ્ન થઈ જાય એ પછી પિતાને બદલે એના નામ પાછળ એના પતિનું નામ આવે છે. અને જો પુત્ર સંતાન ન હોય તો ત્યાં પિતાના નામ પછી આગળનો વંશવેલો છે એ વધતો નથી. અને એટલે પણ જ્યાં સુધી પુત્ર સંતાન ન થાય ત્યાં સુધી વધારે બાળકોને જન્મ આપવાનું વલણ છે એ જોવા મળે છે. ભારત ત્રીજું છે વૃદ્ધાવસ્થાનો સહારો. ભારતમાં નિરક્ષરતાનું પ્રમાણ છે એ વધારે છે. એટલે સામાન્ય રીતે રૂઢિચુસ્તતા અથવા તો માન્યતાઓને જકડી રહેવાનું વલણ છે એ વધારે છે. અને એટલે એવું માનવામાં આવે છે કે દીકરીના ઘરે રહેવાય નહીં. એટલે માની લેવું કે કોઈ માતા પિતાને પુત્ર સંતાન છે જ નહીં અને એ દીકરીના લગ્ન થઈ જાય છે અને દીકરી છે એ સાસરે જતી રહે છે, તો એવા સંજોગોમાં માતા પિતા માંદા પડે કે એના બીજા કોઈ પણ પ્રશ્નો હોય તો એને ઘણા બધા પ્રશ્નો છે એ ઊભા થાય છે. કારણ કે દીકરીના ઘરે તો રહેવા જવાય જ નહીં એવું માનવામાં આવે છે. અને એટલે માતા પિતા એવું ઈચ્છે છે કે વૃદ્ધાવસ્થામાં જો દીકરો હોય તો એ મા બાપનો સહારો બની રહે છે. અને એટલે પણ પુત્ર સંતાનની રાહ જોવામાં આવે છે. અને એ રાહમાં વધારે બાળકોને જન્મ આપવાનું વલણ છે એ જોવા મળે છે. તો 3 પરિબળો જોયા. ચોથું પરિબળ છે સામાજિક પરિબળ, સંયુક્ત કુટુંબ પ્રથા. ભારતમાં સંયુક્ત કુટુંબ પ્રથા વધારે જોવા મળે છે. એટલે એક જ કુટુંબની અંદર 2-3 ભાઈઓ અને એમના સંતાનો ને એ બધા છે એ સાથે રહેતા હોય છે. હવે સંયુક્ત કુટુંબ પ્રથાની અંદર ઘરના સભ્યોની આર્થિક જવાબદારી છે એ પણ સંયુક્ત થઈ જાય છે. કોઈ એકની એ જવાબદારી બની રહેતી નથી, અથવા તો પોતાના સંતાનોની જવાબદારી પોતાની જ છે એવું રહેતું નથી. એટલે કોઈ પણ કારણોસર જો કોઈ ભાઈ ઓછું કમાતો હોય તો પણ એના બાળકો છે એ સંયુક્ત કુટુંબમાં સંયુક્ત રીતે સચવાઈ જાય છે. તો આવી સ્થિતિને કારણે પણ વધારે બાળકોને જન્મ આપવાનું વલણ છે એ વિકસે છે. જવાબદારીઓ વ્યક્તિગત રહેતી નથી પણ સંયુક્ત બની જાય છે અને સંયુક્ત રીતે સરળતાથી એ જવાબદારીઓનું વહન થઈ જાય છે. અને એટલે પણ વધારે બાળકોને જન્મ આપવાનું વલણ છે એ વિકસે છે. તો આ 4 સામાજિક પરિબળો છે એ ઊંચા જન્મદર માટે જવાબદાર છે એમ આપણે કહી શકીએ. તો આપણે આજે અહીંયા સુધી રાખીએ છીએ સામાજિક પરિબળો સુધી. હવે પછીના લેક્ચરની અંદર આપણે ઊંચા જન્મદર ઉપર અસર કરતા આર્થિક પરિબળો અને અન્ય પરિબળોને સમજવાનો પ્રયત્ન છે એ કરીશું. દર વખતની જેમ આપણે આ લેક્ચરમાં જે ભણ્યા છે એનું તમારે ઘરે રહીને પુનરાવર્તન કરવાનું છે. એટલે આજે આપણે અહીંયા કેટલું જોયું? જન્મદરનો કન્સેપ્ટ, મૃત્યુદરનો કન્સેપ્ટ અને ઊંચા જન્મદર માટેના સામાજિક પરિબળો. તો આ 3 મુદ્દાઓ છે એનું તમારે દ્રઢીકરણ છે એ કરવાનું છે. મેં તમને પહેલાંય કીધેલું છે કે ચેપ્ટર પૂરું કરશું એટલે આપણે એક નાની એવી ટેસ્ટ પણ તમને આપવાના છે. અને એ ટેસ્ટ છે એ તમારે જોયા વગર તમારી એક નોટમાં લખવાની છે. અને વચ્ચે વચ્ચે આપણે વિદ્યાર્થીઓને એ હોમવર્ક ચેક કરવા માટે બોલાવશું
ત્યારે તમારે એ લઈને આવવાનું છે. બરાબર ને? થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો.